हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः-सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 62। ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते संगस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधो विजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्यासुः बुद्धिः पर्यवतिष्ठति। મનુષ્યના સર્વ પ્રકારના અનર્થના મૂળમાં આ વિષય ચિંતન છે. ધ્યાયતો વિષયાન પુંસઃ. વિષયનું ચિંતન આપણને અનર્થ તરફ, દુઃખ તરફ, સંતાપ તરફ લઈ જાય છે. જો વિચાર એનો અર્થ શું થયો? અંગ્રેજીમાં કહેવત છે, કોઈક વસ્તુ એ ઉત્પન્ન થાય ને એ પહેલા એના મૂળમાંથી જ એને શું કરવી જોઈએ? નિપ ઓફ એને કહેવાય. પેલું કડી હોય એ કડી અવસ્થામાં જ જો આપણે એને શું કરી નાખીએ
તોડી નાખીએ તો પછી એ આગળ વધે નહીં. એમ ચિંતન જ જો આપણા જીવનના અનર્થનું કારણ છે તો પહેલું જ આપણે માર્ગ લઈ શકીએ કે ચિંતન કરીએ જ નહીં. વિષયનું ચિંતન આવે અને એ વિષયના ચિંતનમાં આપણને આસક્તિ થઈ શકે, પણ આસક્તિ ક્યારે થાય? ખરેખર ચિંતનમાં અહીંયા બે પગથિયાં. પહેલા વિષયનું જ્ઞાન છે, પછી વિષયનું દોષ ચિંતન જો કરીએ તો આસક્તિ થાય નહીં. ગુણ ચિંતન કરીએ, એમાં સુખ બુદ્ધિ કરીએ. આગળ ભગવાન કહી ગયા રસવર્જમ. જો વિષયમાં રસ બુદ્ધિ કરી, સુખ બુદ્ધિ કરી, તો પછી એ વિષય પ્રત્યે આપણા મનમાં રાગ અવશ્ય થવાનો, સંગ અવશ્ય થાય. અને પ્રતિપક્ષ ભાવના જો સમજ, જેના પ્રત્યે આપણા મનમાં રાગ છે એ વિષયમાં દોષ દર્શન કરીએ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શન, આ બધામાં જો દોષ દર્શન કરીએ આપણે તો પેલું ચિંતન અટકી પડે. જો એમાં આસક્તિ થવાની કોઈ શક્યતા રહે નહીં. અને જ્યાં સુધી પેલું ગુણ દર્શન થાય ને ત્યાં સુધી આસક્તિ થાય ને. એટલે પહેલા જ પગથિયા પર જો અટકી જવું હોય તો સતત આપણે શું કરતા રહેવું પડે? દોષ દર્શન કરવા પડે. ધારો કે દોષ દર્શન નહીં થયા, એમાં આપણને આસક્તિ થઈ, તો આસક્તિના સ્તર પર પણ આપણે શું કરી શકીએ? એક વિવેક કરી શકીએ. જો વિચાર, એ વિવેકને શું કહેવામાં આવે? અનિત્ય નિત્ય વિવેક. ગીતામાં ભગવાન શું કહે છે? માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દાહ. આ બધા કેવા છે? સુખ દુઃખ આપનારા છે. કોઈ પણ વસ્તુ આ જગતમાં મને કાયમને માટે સુખ આપે એવું શક્ય બને? જો વિચાર, એક પરિસ્થિતિમાં સુખ બુદ્ધિ છે, પરિસ્થિતિ બદલાઈ ગઈ તો તત્કાળ એ વસ્તુ શું થઈ જાય? દુઃખ બુદ્ધિ થઈ જાય. તો વિવેક કરીએ. ભગવાન ત્યાં આપણને ગીતામાં અહીંયા આગળ જ બીજા અધ્યાયમાં અહીંયા જ કહી ગયા, આગમાહ અપાયિનાહ અનિત્યાહ. આ બધા વિષયો કેવા છે? અનિત્ય છે, કોઈ કાયમી છે જ નહીં. જો એ કાયમી નથી તો પછી એ મને કાયમ સુખ આપી શકે એવી શક્યતા જ નથી. જો આસક્તિ થઈ ગઈ તો પછી નિત્ય અને અનિત્યનો સતત વિવેક કરીએ. દ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ. જો એ નહીં કર્યું, આ સમજો, તો આપણી બુદ્ધિ કેવી છે? આગળ આપણે જોઈ જ ગયા છે કે જ્યાં આપણને જ્ઞાન થયું, બજારમાં કેરી આવી ગઈ. બજારમાં ગયા અને બજારમાં કેરી જોઈ, આ કેરી છે. પછી આપણને બેસવા દે નહીં, શું કરવું પડે? બજારમાંથી એ કેરી શું કરવી પડે? ઘરમાં લાવવી પડે. આ કેરીને ઈદમ બુદ્ધિ કહેવાય. આ કેરીને શું કહેવાય? ઈદમ બુદ્ધિ. જો આ સમજ, એ ઈદમ થઈ ગઈ, પણ એ ઈદમ હોય તો મને શાંતિ નથી. એ શું થવી જોઈએ? મમ બુદ્ધિ. એ મારી બનવી જોઈએ. ઘરમાં આવી ગઈ કેરી, મારી કેરી, પછી ઊંઘ નહીં આવે. પેલા જો આ સમજ, સવારના પોરમાં જ પૂછી લે પાકી ગઈ કેરી. જો એ મમમાંથી શું થવું જોઈએ? પેલું અહમ બનવું જોઈએ. હું ખાઉં અને એ શું થાય? અહમ. ઈદમ મમ અહમ. આને જ આસક્તિ કહેવાય. એનો અર્થ શું થયો? એ ઈદમ છે એને ત્યાં જ રવા દઈએ. જો આ સમજો, આસક્તિ થઈ પણ એને જ્યાં સુધી મમ અને અહમ બુદ્ધિ પર લાવીએ જ નહીં તો પણ શું થઈ શકે? આ વિષયો આપણને પકડી શકે નહીં. જો સમજો, એટલે આસક્તિ ધારો કે થઈ ગઈ હોય તો એને ઈદમ જ રવા દેવાનું, એને મમ બનાવવાની જરૂર નથી. કેમ? અનિત્ય છે, એ મને કાયમ સુખ આપી શકે એમ છે જ નહીં. પણ ધારો કે ત્યાંય નહીં અટક્યા આપણે, અને પછી શું થઈ ગયું?
એ ઈચ્છા કામ પ્રબળ ઈચ્છા થઈ ગઈ. જા વિચાર, એના વગર મને ચાલે નહીં. જા ઈચ્છાનો અર્થ શું થાય? આ કેરી શરૂ થાય ને પછી લોકો દુઃખી થતા હોય. કેમ? કેરી જાય ને પછી બીજું કઈ ભાવે નહીં. આને જ ઈચ્છા કહેવાય. આસક્તિ એટલે એમાં પ્રેમ છે. પછી પેલી ઈચ્છા થાય. એ ઈચ્છા પછી શું કરે? પેલું કાનમાં પેલું જીવડું પડ્યું હોય ને, પેલું જીવડું સડવડે. એટલે જ્યાં સુધી પેલું જીવડું નીકળે ને ત્યાં સુધી શાંતિ નહીં થાય આપણે. એમ પેલી ઈચ્છા પણ શું કરતી રહે મનમાં? પેલી સડવડે, આપણને શાંતિથી બેસવા દે નહીં. જો આ સમજ. અને ઈચ્છા ખોટી નથી, આ સમજવાનું. પણ એ જ ઈચ્છા જો આપણને અધર્મ તરફ લઈ જાય, ઈચ્છાથી બે વસ્તુ થઈ શકે. ક્યાં તો એ ધર્મનું ઉલ્લંઘન કરાવે, અને ધારો કે ધર્મનું ઉલ્લંઘન ન કરાવે તો ક્યાંક ને ક્યાંક આપણા સ્વાસ્થ્ય ને આપણા સમાજમાં આપણા સંબંધમાં પણ એ શું કરી શકે? દખલગીરી કરી શકે. જો વિચાર, ધર્મયુક્ત છે એટલે કરવું જ જોઈએ એવું જરૂરી નથી. એને ભોગ બુદ્ધિ કહેવાય. આસક્તિ એટલે સુખ બુદ્ધિ કરી, પેલું ઈચ્છા એટલે શું છે? ભોગ બુદ્ધિ છે. પણ એ ભોગ બુદ્ધિમાં પણ ધર્મનો વિવેક કરીએ. પેલો નિત્ય અનિત્યનો વિવેક છે, અહીંયા કયો વિવેક કરવાનો છે? ધર્મનો વિવેક કરીએ. જો અમારા માટે આવશ્યક છે ખરું? આને વગર મને ચાલે કે નહીં? આમ સતત આપણી બુદ્ધિને શું કરવી પડે? એટલે હું વારંવાર કહું છું, જો સાવધાન હૈ વહી સાધક હૈ. દરેક સ્તર પર આપણે સાવધાન રહેવાની જરૂર છે. આપણી સામે ઘણી બધી વસ્તુઓ આવી શકે. એ વસ્તુઓ જો આપણા મનને ખેંચી ગયું તો પછી આપણું મન તત્વ ચિંતન, ઈશ્વર ચિંતન કરવાને લાયક રહેતું નથી. અને એટલા માટે ઈચ્છાના સ્તર પર પણ આપણે પોતાને શું કરી શકીએ? અટકાવી શકીએ. પણ ઈચ્છા જ્યારે ક્રોધ બની ગઈ પછી શું છે? કોપી ઉપાય નાસ્તિ. એકવાર ક્રોધ આવે પછી કોઈ ઉપાય રહેતો નથી. જો સમજો, ભગવાન તો એને માટે ઉપાય બતાવે છે. અક્રોધ એ 16મા અધ્યાયમાં આવશે. જો ક્રોધ આવી ગયો આપણા મનમાં, પણ દમ, આપણે આગળ જોયું ને કે આપણી ઇન્દ્રિયો પર આપણે દમન કરીને એને અટકાવીએ, એ ક્રોધને પ્રગટ થવા દઈએ નહીં. જો ક્રોધ મનમાં છે, વાણી દ્વારા, વર્તન દ્વારા, શરીર દ્વારા એ ક્રોધને આપણે પ્રગટ ન થવા દઈએ. ક્રોધ પ્રગટ નહીં કરીએ તો પછી અંદર ને અંદર શું કરતો રહે? આપણને બાળે. જો સમજ, ક્રોધ પ્રગટ કરીએ તો પેલી સામેવાળાની હિંસા થાય, અને ક્રોધ પ્રગટ ન કરીએ તો શું થવાનું? આપણી હિંસા છે. જો સમજ, તો કરવું શું? અંદર ક્રોધ તો છે જ. ગુરુજીએ કીધું ક્રોધ પ્રગટ કરવાનો નહીં. જાય અને ડાયો ડમરો શિષ્ય કહેવાય. શું કહેવાય? જાય. પછી ક્રોધ ક્યાંક ને ક્યાંક કાઢવો પડે. આપણું પ્રેશર કુકર જેવું છે. પેલી વરાળ બને, પાણી કરતા વરાળ જગ્યા વધારે રોકે. એટલે પેલા કુકરમાં શું થાય? પેલું પ્રેશર થાય. પણ એ કુકર પણ અમુક પ્રમાણમાં જ પ્રેશર સહન કરી શકે, અમુક જ દબાણ સહન કરી શકે. અમુકથી વધારે દબાણ થઈ જાય તો કુકર પણ શું થઈ શકે? પેલું ફાટે. એટલે બધી બે વ્યવસ્થા રાખી હોય. એક પેલી વિસલની વ્યવસ્થા હોય. જા વિચાર, વધારે પ્રેશર થઈ જાય એટલે પેલું વિસલ ઉંચકાઈને શું થાય? નીકળે. કોઈ કારણસર વિસલ ઉંચકાય નહીં. જો સમજો, આ બે કેમ કીધું? કોઈ કારણસર જો વિસલથી એ વરાળ બહાર નીકળી નહીં તો કંપની વાળાએ શું આપેલું છે બાજુમાં? પેલો વાલ્વ આપેલો છે. પેલો વાલ્વ ફાટે અને ત્યાંથી શું થઈ જાય? વરાળ બહાર નીકળે. એટલે આપણું કુકર સલામત રહે. જો સમજો, પેલું નવું કુકર લેવું નહીં પડે, નહીં તો પછી આખું ને આખું નવું કુકર જ લેવું પડે.
એવું જ આપણું છે. જો આ સમજ, ગુસ્સો આવે પ્રગટ થાય નહીં એટલે પેલું મનમાં હતાશા નિરાશા આવે, પેલું પ્રેશર વધે અંદર. જો એટલે હું કહું, આ બધા પ્રકારના મા બાપનો જે પ્રેશર હોય ને, એ બધું પ્રેશર પેલા બાળકો પર નીકળતું હોય. આ સમજ, આમ થોડા દિવસ રહીને બાળકો સમજી જાય કે એ તો પપ્પા ગુસ્સો કરે. જો આ સમજ, એટલે મનોવિજ્ઞાનમાં બહુ સરસ ઉપાય બતાવવામાં આવે. જો આ સમજ, આ બહુ મજાના ઉપાય છે. ક્રોધ આવતો હોય પણ કાઢવો તો નથી આપણે, તો કે શું કરવાનું? આ બહેનો માટે તે દિવસે ચાદર ધોવા કાઢવાની. એ દિવસે શું કરવાનું? ચાદર ધોવા કાઢવાની. અને જેટલો ગુસ્સો હોય બધો કોના પર કાઢવાનો? તે દિવસે ચાદર ધોવાય સારી. જો આ સમજ, ક્યાંક બીજે એને શું કરવું પડે? આ ભાઈઓએ બીજું કઈ કરવાનું, હાથમાં ઓશીકું લેવાનું, પછી દિવાલ પર મારવાનું. ઓશીકાને શું કરવાનું? આ તો પેલો ટુવાલ ભીનો કરવાનો, અને પછી ટુવાલને શું કરવાનું? ક્યાંક ને ક્યાંક તો ગુસ્સો કાઢવો જ પડે. માણસ પર ને પ્રાણીઓ પર કાઢવાનો નહીં. એ કોના પર કાઢવાનું? પેલા ટુવાલ પર કાઢવાનું. આમ સતત આપણા મનમાં વિવેક જાગ્રત રહે. અનિત્ય છે, જડ છે, અનિત્ય છે. વિવેક દ્વારા જ ધર્મના પાલન દ્વારા આ ઈચ્છા પર આપણે શું કરી શકીએ? નિયંત્રણ મેળવો. અહીંયા ભગવાન કશું કહેતા નથી. જો આ સમજો, એટલે 3જા અધ્યાયમાં કહે છે આપણને, સ્વધર્મે નિધનમ શ્રેય. આ ઈચ્છા પર, કામ પર, ક્રોધ પર જો વિજય મેળવવો હોય તો શ્રેષ્ઠ ઉપાય કયો છે? સ્વધર્મે નિધનમ શ્રેય. સ્વધર્મનું પાલન કરીએ આપણે. જો વિચાર, તમારા કર્તવ્ય કર્મનું જો તમે નિષ્ઠાથી પાલન કરો તો આ કામ અને ક્રોધને સાંભળવાનો સમય રહે છે. કર્તવ્યનું પાલન કરીએ ને એટલે આ બધી રાગ દ્વેષ કામ ક્રોધ આ બધી વસ્તુ શું થઈ જાય? ગૌણ બની જાય. એક બેન મને આવીને કે, માતાજી મને પિક્ચર જોવાનો શોખ, અને એ પણ થિયેટરમાં જોયે ને, આમ 70mm માં જોયે ને બહુ મજા આવે માતાજી. કે માતાજી 5 વર્ષથી પિક્ચર જોવા ગઈ જ નથી. શું વાત કરે? કેમ, શું થયું? ઘરમાં છોકરું છે ને. બાળક ઘરમાં હોય, બાળકને રમાડવું, ખવડાવવું, સુવડાવવું, એ આનંદમાં પછી પેલું 70mm થિયેટરનો આનંદ શું થઈ જાય? જો વિચાર, કર્તવ્યનું પાલન કરીએ એટલે આપોઆપ આપણી ઈચ્છાઓ આ બધી વસ્તુ શું બની જાય? ગૌણ બની જ જાય. ગમે એટલું ઈચ્છા થતી હોય, એકવાર બાળક સ્કૂલમાં જવા માંડે ને એટલે બધા કાર્યક્રમ પછી શું થઈ જાય? આટલા વાગે એને બસ આવવાની છે ને, આટલા વાગે પાછો સ્કૂલેથી આવે, પછી એને જમાડવાનો છે, પછી એને સુવડાવી દેવાનો, અને વળી પછી એને ટ્યુશને મોકલવાનો. પછી બધા કાર્યક્રમ શું થઈ જાય? મારા બાળકને સારામાં સારું ભણતર મળે, સારામાં સારા સંસ્કાર મળે, આટલું પણ જો કર્તવ્ય બુદ્ધિ થઈ ગઈ તો પછી શું થવાનું? બધા આપણા રાગ દ્વેષ છે, કામ છે, ક્રોધ છે, આ બધી વસ્તુને શું થવાનું? કોઈ સમય મળવાનો જ નહીં. એટલે વારંવાર આ દ્રષ્ટાંત આપું. ધારો કે કોકને ત્યાં તમે ફોન કરો, એકવાર ફોન કરો, કોઈ ઊંચક્યો જ નહીં. બીજી વાર ફોન કરે, ઊંચક્યો જ નહીં. પણ 3જી વાર ફોન કરે, ઊંચકો જ નહીં. પછી તમે શું કરો? છોડી દો. જો સમજ, એમ પેલી ઈચ્છા જાગે ખરી, મનમાં ઈચ્છા તો આવવાની જ, પેલું કર્તવ્યનું પાલન કરી રહ્યા છે, પેલી ઈચ્છા જાગી, ઈચ્છાએ રિંગ મારી ખરી. જો સમજ, ઈચ્છા શું કરે? પેલી રિંગ મારે. પણ આપણે જવાબ આપીએ જ નહીં. કેમ? આપણે ક્યાં વ્યસ્ત છીએ? કર્તવ્યના પાલનમાં વ્યસ્ત છીએ. એટલે પેલી એકવાર ઈચ્છા થાય, પેલું જો જવાબ મળ્યો નહીં, પેલી બીજી વાર ઈચ્છા થાય, પેલો જવાબ મળ્યો નહીં, પેલી 3જી વાર ઈચ્છા થઈ, જવાબ મળ્યો નહીં, પેલી ઈચ્છા આપોઆપ શું થવાનું? શાંત થઈ જાય. શ્રેષ્ઠ ઉપાય તો આ જ છે કે આપણે પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા જ રહીએ.
એક ભાઈ મને આવીને કે માતાજી હું તો હવે રિટાયર થઈ ગયો, મારે કોઈ કર્તવ્ય જવાબદારી છે નહીં. રિટાયર થયો એટલે જવાબદારી નથી એવું છે? જો વિચારજો, નોકરીમાંથી તમે રિટાયર થયા, મનુષ્ય જીવનમાંથી તો કોઈ રિટાયર થયું નથી. વેદાંતા ઇઝ ધ બેસ્ટ રિટાયરમેન્ટ પ્લાન. સમજ, રિટાયર થઈ ગયા એટલે કે આ બધી સામાજિક કૌટુંબિક જવાબદારીઓમાંથી જો આપણે મુક્ત થઈ ગયા હોઈએ તો પછી આપણા માટે કર્તવ્ય કયું છે? આગળ જોઈ ગયા, સમ્યક દર્શનમેવ કર્તવ્યમ. આપણા જીવનનું પછી કર્તવ્ય તો શું છે? આત્મતત્વની પ્રાપ્તિ કરીએ, ઈશ્વર ચિંતન કરીએ, વાનપ્રસ્થ જીવન એને કહેવાય. આ સમજ, મનુષ્ય મરે ને ત્યાં સુધી કર્તવ્યમાંથી તો મુક્તિ છે જ નહીં. બ્રહ્મચર્ય અવસ્થા એટલે કે એ વિદ્યાર્થી અવસ્થામાં પણ એના કર્તવ્ય છે, ગ્રહસ્થ આશ્રમમાં એના કર્તવ્ય છે, વાનપ્રસ્થ કહીએ ત્યારે પણ શું છે? કર્તવ્ય તો છે જ. અને સંન્યાસી બને તો પણ શું છે? જો વિચાર, આજકાલ લોકોના મગજમાં એવું ઘૂસી ગયું છે કે પેલો સાધુ બની ગયો એટલે શું છે? નવરો કહેવાય. સાધુ એટલે શું છે? ના, એમ કઈ કરવાનું જ નહીં. જા વિચાર, આ વિચાર, લોકો એવું માને જ છે કે સાધુ બની ગયો એને શું કામ હોય? એને કઈ કામ નહીં, કોઈ કામ નહીં. જા વિચાર, છે એના પણ કામ છે, એના પણ કર્તવ્ય કર્મ છે. સ્વાધ્યાય પ્રવચન અભ્યામ ન પ્રમદિતવ્યમ તચ્ચિંતનમ તત્કથનમ અન્યો અન્ય તત્પ્રબોધનમ. ઈશ્વર ચિંતન પોતે કરે, બીજાને પણ ઈશ્વર ચિંતન કરાવે. જો સમજો, આ વિચાર, શરૂઆતના મારા સાધકના જીવનમાં મેં એટલું બધું જોયું છે, આપણને નવાઈ લાગે. એક ભાઈને કોઈ મઠમાં એ જોડાયા, પેલા મઠના જે મઠાધિપતિ હતા એને એમ લાગ્યું કે આ મારો ઉત્તરાધિકારી બની શકે એમ છે, એટલે એના ઉત્તરાધિકારી માટેની તૈયારી શરૂ કરી. અમે બંને સાથે જ આશ્રમમાં રહેતા હતા. એટલે એકવાર મારે ક્યાંક જવાનું હતું, મને કે હું ગાડીમાં જવાનું છું, મારી સાથે બેસી જાય. એટલે હું એમની સાથે બેસી ગઈ. ગાડી આશ્રમની બહાર નીકળી અને થોડેક આગળ ગઈ એટલે એને કેસેટ ચાલુ કરી. જો સાંભળો, કેસેટ એટલે પેલા જૂના પિક્ચરના ગીતો. મેં કીધું તમે આવું સાંભળો? કે હું તો નવરાશ પડે ને એટલે પિક્ચરના ગીતો જ સાંભળતો હું, આ મઠાધિપતિ બનવાનું. એટલે નવરો પડે, આ નવરો પડે ને એ તો મારા મગજમાં હજી આવ્યું જ નથી. આ નવરાશ કેવી? જો વિચાર, આ સમજો. એટલે કે કોઈ નવરું બેઠું તો મને હટપટ થાય. આપણી ભાષામાં શું કહેવાય કે આને આટલી બધી નવરાશ મળી ક્યાંથી? કેટલું બધું કરવાનું છે. જો વિચાર, શાસ્ત્ર અધ્યયન કરીએ, શાસ્ત્ર ચિંતન કરીએ, પરમાત્માની પૂજા કરીએ, પાઠ કરીએ, જપ કરીએ, એ કેટલી વસ્તુ છે. એટલે તો આજે લોકો ટીવીની સામે બેસીને જો કરતા હોય મને નવાઈ જ લાગે પણ આટલો વખત ટીવી સામે જોઈને શું કરવાનું? આ વિચાર, કરવું હોય તો આપણી પાસે કરવા માટે ઘણું બધું છે. સવારે ઉઠીએ, પૂજા કરીએ. જો એટલા માટે જ આગલા શ્લોકમાં ભગવાન શું કહી ગયા? યુક્ત આસીત મત પર. ભગવાન શું કહી ગયા? તું મારા પરાયણ બન, ઈશ્વર પરાયણ બન. જો અને આપણી સંસ્કૃતિ કેવી શ્રેષ્ઠ છે કે તમે ભૂલવા માંગો તો ઈશ્વરને તમે ભૂલી શકો નહીં. જાન્યુઆરી આવે ને એટલે મકર સંક્રાંતિ આવે, એ મકર સંક્રાંતિ જાય એટલે મહાશિવરાત્રી આવે, મહાશિવરાત્રી જાય એટલે ચૈત્ર નવરાત્રી આવે. જા વિચાર, વસંત પંચમી આવે, ચાલતું જ એક પછી એક. શું થવાનું? એટલે રામનવમી ઉજવી, રામનવમી પછી હનુમાન જયંતિ આવે. આમ સતત પર્વ કહેવાય એને. શું કહેવાય? ચિન્મયાનજી બહુ સરસ કહેવાય, ઉત્સવ પ્રિયા વૈદિકા. આ વૈદિક લોકો કેવા છે? એમને ઉત્સવ બહુ પ્રિય છે. એક પછી એક ઉત્સવો ચાલુ જ છે આપણે ત્યાં. એટલું જ નહીં, પછી એકાદશી આવી. હમણાં આ 16મી એકાદશી છે. જો એ શક્કરટેટી એકાદશી કહેવાય. વલ્લભાચાર્ય જયંતિ છે આ એકાદશી. શું છે? વલ્લભાચાર્યજી જયંતિ. ચોથ એટલે પેલી વિનાયક ચોથ છે. આ બધા શું થાય? તિથિની દ્રષ્ટિએ જોઈએ, વારની દ્રષ્ટિએ જોઈએ તો પણ શું છે? સોમવાર એટલે શંકર ભગવાન ને, મંગળવાર એટલે માતાજી ને, હનુમાન. જો
આમ સમયની કાળની દ્રષ્ટિએ વિચારીએ, વસ્તુની દ્રષ્ટિએ વિચારીએ. માખણ કહીએ ને પારિજાત કહીએ ને બિલ્વપત્ર કહીએ, તુલસી કહીએ, દુર્વા કહીએ, લાડુ કહીએ, આ બધી વસ્તુ વિચારીએ તો શું છે? સ્થાનની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ વિચારીએ. અયોધ્યા, રામેશ્વર, સોમનાથ, વિરાવળ, દ્વારિકા, મથુરા, વૃંદાવન. દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ, વસ્તુની દ્રષ્ટિએ સતત શું છે? ઉત્સવની દ્રષ્ટિએ જો વિચાર, તિથિની દ્રષ્ટિએ, બધી દ્રષ્ટિએ વિચારીએ. સતત આપણું મન શું થઈ શકે? ઈશ્વર ચિંતન કરી શકે. આ સમજો. ગંગા કહીએ, ગાય કહીએ, ગીતા કહીએ, આ બધામાં શું છે? જો વિચાર, 5 ગ કહેવાય. જા સમજ. જા વિચાર, ગંગા, ગાય, ગીતા, ગાયત્રી. જા વિચાર, ગંગા માતા, ગાય માતા, ગીતા, ગાયત્રી. વિચાર, પાંચમું છું. ગો, ગંગા, ગીતા, ગાયત્રી, ગૌરી. ગૌરી એટલે માતા છે. જશે એટલું જ નહીં, આપણી સંસ્કૃતિ તો બહુ વિશેષ છે. કોઈના પણ નામ તમે જુઓ, માધવ, મહેશ, રાજેશ, ઉમેશ, ઉમા, રમા, લક્ષ્મી, પાર્વતી. જો વિચાર, તો બધાના નામ પણ શું છે? ભગવાનના જ નામ છે. જો વિચાર, પહેલા બધા નામ એવા જ, હવે પેલા ચિંટુ પિન્ટુ રાખે, કોઈ અર્થ જ નહીં મળે. જા મત પર ઈશ્વર પરાયણ જીવન જીવીએ તો કોઈ સમય છે જ નહીં. હકીકત તમને કહું, કર્તવ્ય પરાયણ જીવન જીવીએ તો કોઈ સમય કે નવરાશ મળે જ નહીં. આમ આપણું મન જો સતત ઈશ્વર પરાયણ હોય તો પછી આ કામ છે, ક્રોધ છે, વિષયો છે, આ બધી વસ્તુ શું થઈ જાય? ગૌણ બની જાય. આ બધાને કોઈ વખત રહે જ નહીં. આ સમજ. આમ સતત ઈશ્વર ચિંતન કરતા રહીએ. આ ઈશ્વર ચિંતન દ્વારા જ આપણે આ બધામાંથી શું કરી શકીએ? મુક્ત થઈ શકે. હું વારંવાર એટલે બધાને કહું છું કે ઈશ્વર વિના આ જે કામ, ક્રોધ, આસક્તિ જે છે, મોહ જે છે, એના પર વિજય મેળવવો અશક્ય છે. ઈશ્વર ચિંતન જો છૂટ્યું તો આ વિષય શું કરવાનો છે? તમને પકડ્યા વગર નહીં રહે. કેમ કે જન્મો જન્મથી આ વિષય વાસના આપણા મનમાં પડેલી જ છે. આ સંસ્કાર પડેલા જ છે. ઉનાળામાં મેદાન ગમે એટલું ખાલી હોય અને ગમે એટલી ધૂળ ઉડતી હોય, પણ એક વરસાદ પડે ને શું થઈ જાય? એક જ વરસાદ પડે અને આખું સૂકું ભટ્ટ મેદાન હોય એ કેવું થઈ જાય? લીલું છમ થઈ જાય. જો કેમ? કારણ કે એ ઘાસના જે મૂળ જે છે એ બધા ત્યાં જમીનમાં નીચે બેઠેલા જ છે. જ્યાં અનુકૂળતા થઈ, અને અનુકૂળતા થઈ એટલે બધા શું થવાના? અંકુરિત થઈ જ જવાના. એમ આપણા મનમાં પણ જો વિચાર, આપણા મનમાં પણ આ બધા વાસનાઓ પડી જ છે. બહાર જ્યાં અનુકૂળતા થઈ એટલે બધી વાસનાઓ શું કરવાની? અંકુરિત થઈ જ જવાની. એ કોઈ તમને પૂછવાય આવે નહીં. અનેક જગ્યાએ આપણે ભટકી આવ્યા છે, અનેક પ્રકારની યોનિઓમાં ગયા છે, અનેક લોકમાં ફરી આવ્યા છે, અનેક પ્રકારના મન અને બુદ્ધિ પર શું છે? સંસ્કાર પડેલા જ છે. હું એટલે કહું છું, આ ટીવી તમે જે જુઓ છો ને, એ ટીવી શું કરે છે? તમારા અંતઃકરણમાં જે સુષુપ્ત વાસનાઓ પડી છે એ સુષુપ્ત વાસનાઓને શું કરી આપે છે? અંકુરિત કરી આપે છે. આ ટીવીમાં જેટલી જાહેરાત જોઈએ છે, જાહેરાત પણ શું કરે છે? તમારી ભોગ બુદ્ધિમાં ઘી હોમી આપે છે. આ સમજો. પેલી એડવર્ટાઇઝમેન્ટમાં એવું એવું બતાવે ને એ લોકો, એટલે આપણને મનમાં થાય એકવાર તો ખાઈ લઈએ. જો આમ આ ટીવીની જાહેરાત જોઈએ, આ સિરિયલ જોઈએ, આ પિક્ચરો જોઈએ, એ બધું શું કરે છે? આપણી ભોગ બુદ્ધિને પ્રજ્વલિત કરે છે. આ સમજો. અને એટલે ભગવાન શું કે છે? યુક્ત આસીત મત પર ઈશ્વર પરાય. કોઈ પણ અવસ્થામાં હોઈએ સતત ઈશ્વર ચિંતન રહેવું જ જોઈએ. જો ઈશ્વર ચિંતન નહીં રહ્યું આ સમજ તો આ બહારના વિષયો તમને પકડ્યા વગર રહેશે જ નહીં. આ એક જો આ સમજ, આ એક ઉપાય છે.
આગળ મેં કહ્યું એમ જ્યાં સુધી પેલી સુખ બુદ્ધિ નહીં થાય, ભોગ બુદ્ધિ નહીં થાય, ત્યાં સુધી પેલો વિષય તમને પકડી શકે નહીં. વિચાર, કોઈ પણ વિષય હોય એમાં તમારા મનમાં શું આવવું જોઈએ? આ સરસ છે, આ સ્વાદિષ્ટ છે, એમ બુદ્ધિ થવી જોઈએ. તો જ તમારી બુદ્ધિ ત્યાં આકર્ષિત થવાની. શાસ્ત્રમાં એને સંકલ્પ કહેવામાં આવે. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? સંકલ્પ કહેવાય. જ્યાં સુધી એ વિષય માટે તમે સંકલ્પ નહીં કરો ત્યાં સુધી એ તમને પકડી શકે જ નહીં. એટલે ભીષ્મ પિતામહ મહાભારતમાં બહુ સરસ કહે છે, કામ હે ઈચ્છા જાનામિ તે મૂલમ. આ તારા મૂળને હું જાણું છું. સંકલ્પાત ખીલ જાય છે. હે કામ, તું કેવી રીતે ઉત્પન્ન થાય છે? સંકલ્પ કરું ને તો જ ઉત્પન્ન થાય. નાહમ સંકલ્પયિષ્યામિ, હું સંકલ્પ કરું જ નહીં. યેન ત્વમ જાયસી, જેને કારણે તું જન્મ ધારણ કરી શકે. જો વિચાર, કોઈ સંકલ્પ જ નહીં. હું એટલે વારંવાર, કોઈ સારું પણ નથી, કોઈ ખરાબ પણ નથી. આપણા સંકલ્પ જ આપણા મનમાં કામ અને ક્રોધ જન્માવે છે. આ સારું છે એમ જો સંકલ્પ કરો તો કામ થશે. આ ખરાબ છે એમ સંકલ્પ કરો તો મનમાં શું થવાનું? ક્રોધ આવવાનો જ છે. તમે કોને સાચા અને ખોટા કરશો? જો વિચાર, આ સાચો છે એમ કહેશો તો ઈચ્છા થશે, આ ખોટો છે એમ કહેશો તો ક્રોધ આવશે. જેમ ભીષ્મ પિતામહ કહે છે એમ આપણે પણ નિશ્ચય કરીએ, નાહમ સંકલ્પયિષ્યામિ. કોઈ સંકલ્પ કરવાની જરૂરત નથી. એટલે નરસિંહ મહેતા શું કહ્યું? જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરો. આપણો ચિંતવ્યો અર્થ કોઈ નહીં સરે. આપણે ચિંતન કરીએ આ સારું છે, આપણે ચિંતન કરીએ આ સારું છે. કોઈ સંકલ્પ જ નહીં કરો. સંકલ્પ રહિત થઈ જઈએ આપણે. સંકલ્પ રહિત થવાની ચર્ચા ખાલી મહાભારતમાં નથી, આ સમજાવ. ભાગવતમાં પણ આ ચર્ચા છે. અસંકલ્પા જયેત કામમ. આ કામ પર વિજય મેળવવો હોય તો એક જ ઉપાય છે. કયો છે? અસંકલ્પા જયેત કામ. સંકલ્પ જ નહીં કરીએ તો આ કામ પર વિજય મેળવી શકાય. ક્રોધમ કામ વિવર્જનાત. જો ઈચ્છા જ નથી તો પછી ક્રોધ આવવાની કોઈ શક્યતા રહેતી જ નથી. કામ, ક્રોધ અને લોભ. 16મા અધ્યાયમાં ભગવાન કહે છે, નરકસ્ય ઇદમ દ્વારમ. આ ત્રણ આ કોના દ્વાર છે? કામ, ક્રોધ અને લોભ એ શું છે? નરકના દ્વાર છે. સંકલ્પ જ નહીં કરીએ તો કામ જન્મે જ નહીં. અને કામ રહિત મન છે તો ક્રોધ આવવાની કોઈ શક્યતા છે જ નહીં. અર્થ અનર્થ ઈક્ષયા લોભમ. અર્થ અનર્થ આપણે ભજગોવિંદમાં જોઈ ગયા. અર્થમ અનર્થમ ભાવય નિત્યમ. જેને આપણે અર્થ માનીએ છીએ, ઉપયોગી માનીએ છીએ, જેમાં આપણે સુખ બુદ્ધિ કરીએ છીએ, જેમાં આપણે સુરક્ષા બુદ્ધિ કરીએ છીએ, એ કોઈ વસ્તુ સુરક્ષા આપી શકે એમ છે જ નહીં. ધન કહીએ, સંપત્તિ કહીએ, ભોગ કહીએ. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. આમ લોભ પર વિજય મેળવવો હોય તો આ કેવું નુકસાન કરનાર છે. આ મને સુરક્ષા આપી શકે એમ નથી, મારી અસુરક્ષા વધારનાર છે. આવું ચિંતન કરીએ આપણે. જેની પાસે બહુ પૈસા નથી એ ઉનાળામાં બારણું ખુલ્લું રાખીને આરામથી સૂઈ જાય, એને કોઈ ચિંતા નથી. થોડા ઘણા વધે ને એટલે પછી તાળું મારવાનું શરૂ. એનાથી પણ વધારે હોય ને એટલે પેલું ગોદરેજનું તાળું આવે. પછી એનાથી વધે ને એટલે પેલી કમ્પાઉન્ડ વોલ આવે. પછી શું થાય? પેલી કમ્પાઉન્ડ વોલ બને. પછી એનાથી વધે ને એટલે પેલો ચોકીદાર બહાર આવે. એનો અર્થ શું થયો? સંપત્તિ વધી એમ સુરક્ષા વધી કે ઘટી? અને એનાથી વધે ને તો દરવાજા પર પેલું બોર્ડ મારેલું, અંદર કૂતરો છે, કૂતરાથી સાવધાન. કોકને ઘરે ગઈ ને તો પેલું બહાર દરવાજા પર કૂતરાથી સાવધાન લખેલું. આ વાંચે ને એટલે અટકી જ જવાનું. હકીકત એટલે હું અટકી ગઈ.
એટલે પેલા જે ભાઈ માલિક હતા ને બંગલાના, એ સાથે જ અમે બે જણા સાથે જ ચાલતા હતા. એટલે કૂતરાથી સાવધાન લખ્યો ને એટલે હું અટકી ગઈ. મને કે માતાજી ડરવાની કઈ જરૂર નથી, છે જ નહીં કૂતરો. બધા બોર્ડ માર્યું કે ચોર માટે છે. આ બોર્ડ કોણ? માતાજી આ ચોર, આ કૂતરો થી સાવધાન, એમ ચોર જોઈ ને એટલે પછી આપણા બંગલામાં દાખલ થાય નહીં. સમજ? અર્થ અનર્થ ઈક્ષયા. આ અનર્થના દર્શન કરીએ. આપણને કોઈ સુરક્ષા આપનાર છે જ નહીં. આ જગતમાં તમને કોણ સુરક્ષા આપી શકે? મને આ શરીર સુરક્ષા આપે છે, ધન સુરક્ષા આપે છે, ઘર સુરક્ષા આપે છે. પેલો ભૂકંપ થાય ને બધા ઘરની બહાર નીકળી ગયા છે. અમેરિકા છે ને એ સુરક્ષા માટે બહુ ચિંતિત રહે. ત્યાં તમે જુઓ ને તો એટલી બધી સુરક્ષા. એટલે આપણે ભૂકંપ આવે ને એટલે એ લોકો સુરક્ષા માટે શું કરવું આ સાંભળજો. એટલે પેલા જે બધા કહેવાતા બધા જે શિક્ષિત વર્ગો એ બધા બધી વિચાર કરવા માંડે કે ભૂકંપ આવે તો શું કરવું. એટલે પેલો એક કે ઘરમાં જ રહેવું, તો બીજો કે નહીં ઘરની બહાર નીકળી જવું. જા સાંભળજો. એટલે જાત જાતની ચર્ચા છે. કોઈ કે દિવાલ પાસે ઊભું નહીં રહેવું, કોઈ કે ઝાડ પાસે ઊભું નહીં રહેવું, કોઈ કે ઘરમાં નહીં રહેવું, પેલો બીજો કે ટેબલ નીચે જવું. જા સમજજો. તમે ગમે તે ઉપાય કરો, ધરતીકંપ વસ્તુ એવી છે કે કોઈ પણ વસ્તુને એ શું કરી શકે? નાશ કરી શકે. અને એવું નથી કે તમે મેદાનમાં ઉભા રહ્યા એટલે કઈ નહીં થાય. એ મેદાનમાં ઉભા રહ્યા પછી ધરતી ફાટી તો શું કરવાનું? આ જગતમાં કોઈ વસ્તુ સુરક્ષિત નથી, અને જો સ્વયં સુરક્ષિત નથી તો તમને સુરક્ષા આપી શકે? આમ કોઈ વસ્તુનો લોભ કરવાની જરૂર નથી કે કોઈ વસ્તુમાં સુરક્ષા છે જ નહીં. આમ નિત્ય અનિત્યનો વિવેક કરીએ, ધર્મનો વિવેક કરીએ, સુરક્ષા અસુરક્ષાનો વિવેક કરીએ. આ વિવેક દ્વારા જ આપણે શું કરી શકીએ? આ બધા પર વિજય મેળવી શકીએ. પણ આ બધું ક્યાં સુધી છે? પેલો ક્રોધ છે ત્યાં સુધી. પણ એકવાર ક્રોધ થઈ ગયો, ક્રોધ પ્રગટ થયો પછી શું છે? કોઈ ઉપાય નાસ્તિ. આ સમજ. કેમ? ક્રોધાત ભવતિ સમોહ. ગઈકાલ જોઈ ગયા. આપણી બુદ્ધિ જ મોહિત થઈ જવાની. કાર્ય અને અકાર્યનો વિવેક રહેવાનો જ નથી. અને એકવાર સમોહ થઈ ગયો, સ્મૃતિ ભ્રંશ, આપણી સ્મૃતિ પણ આપણને રહેતી નથી. હું કોણ છું? મારી સામે કોણ ઊભું છે? મારે કેવો વ્યવહાર કેવો જોઈએ? કેવા પ્રકારના શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ? આ બધી વસ્તુ શું થઈ જાય પછી? કોઈ સ્મરણ સ્મૃતિ રહેતું જ નથી. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. પછી બુદ્ધિ રહેતી નથી. અને જો બુદ્ધિ નહીં રહી તો ભગવાન શું કહે છે? બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એ મનુષ્ય રહેતો જ નથી. જા વિચાર. એટલે જ પેલા કલાપી કહી ગયા, હું માણસ થાવ તોય ઘણું. પણ આપણે કામ, ક્રોધ, લોભ, મોહ આપણને શું કરે છે? એ માણસ થવા દેતા જ નથી. અને આગળ હવે શંકરાચાર્ય સમજાવ્યું, સર્વાનર્થસ્ય મૂલમ ઉક્તમ. આમ આ સર્વ પ્રકારના અનર્થનું મૂળ ભગવાન આપણને બતાવી દે. કયું છે મૂળ? વિષય અભિધ્યાનમ. આ વિષયનું ચિંતન જ શું કરે છે? આપણને બધામાં ફસાવે છે. આ મનુષ્યને જે છે ને, શ્લોક છે, શબ્દાદિભિ પંચભિ. આપણે 5 વિષયો છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયો છે. પંચત્વાપહો સ્વગુણેન બદ્ધાઃ પુરંગ માતંગ. આ પ્રાણીઓને આપણે જોઈએ, આ પ્રાણીઓ એક વિષયમાં આસક્ત થયા અને એ બંધનને પામે છે અથવા મૃત્યુ પામે છે. અને આ મનુષ્યની દશા તો કેવી છે? પંચ આ 5 થી ફસાયેલો છે. કુરંગ, હરણ. કુરંગ એટલે શું છે? હરણ. સરસ મજાનું સંગીત સાંભળે અને હરણ શું થઈ જાય? પેલો સંગીત સાંભળવામાં એવો લીન થઈ જાય કે પેલો શિકારી આવીને શું કરે? ને પકડી જાય. માતંગ, સ્પર્શ.
હાથણીની પાછળ એવો ઘેલો બને અને એને પકડવા માટે શું કરવામાં આવે? પેલો ખાડો ખોદવામાં આવે અને ઉપર ઘાસ બિછાવી દેવામાં આવે. પેલો હાથણી પાછળ પાગલ થઈને દોડે અને પછી ખાડામાં શું થાય? એ પડે. પતંગ, પેલી જ્યોત, રૂપ, દીવાની જ્યોત પાછળ એવું પાગલ બને કે પોતાને એમાં જ્યોતમાં શું કરી દે છે? હોમી દે છે. કુરંગ, માતંગ, પતંગ. એ જ રીતે સ્વાદ, જો આ ભૃંગ, ભૃંગ એટલે ગંધ. જો આ કમળ જે છે, કમળની સરસ મજાની સુગંધ હોય. ભમરો શું કરે? એ સુગંધ લેવા જાય અને સાંજ પડે ને કમળ શું થઈ જાય? પીડાઈ જાય. એની પાસે પેલા બે છે તીક્ષ્ણ, એની પાસે સાધન છે જેનાથી એ કમળને કાપીને શું કરી શકે? બહાર નીકળી શકે. પણ કમળ પ્રત્યેની એની આસક્તિ એટલી બધી છે અને શું રાહ જુએ છે? સવાર પડશે, સૂર્ય ઉગશે, કમળ ખીલશે અને હું બહાર નીકળી જઈશ. પણ સવાર પડે ને, સૂર્ય ઉગે પહેલા જ શું થાય? પેલું હાથી આવે અને કમળને શું કરી જાય? મીનાહા. સ્વાદ માટે થઈને આ માછલીને પકડવી હોય તો શું કરવાનું? પેલો ગલ કહીએ આપણે ગુજરાતી. એક એક વિષય માટે આ બધા શું કરે છે? થોડો વખત થાય એટલે એને ધૂન ચડે, એને જોર આવે. આ તરફ આમ શાસ્ત્ર શું કે છે? કુરંગ, માતંગ, પતંગ, ભૃંગ, મીનાહા. એક એક વિષયમાં. અને આ મનુષ્યને તો શું છે? શબ્દાદિભિ પંચ પંચભિ. પણ આ બધું ક્યારે શક્ય બને? વિષય અભિધાન. શંકરાચાર્ય શું કહે છે? આ વિષયનું ચિંતન કરીએ તો જ થાય. અથ ઇદાનીમ મોક્ષ કારણમ ઇદમુચ્યતે. હવે આ મોક્ષ જો પ્રાપ્તિ કરવી છે તો આ 5 વિષયો પ્રત્યેથી આપણા મનને શું કરવું પડશે? મુક્ત કરવું પડે. રાગ દ્વેષ વિયુક્તૈહિ. વિષયો ગ્રહણ કરવાનું બંધ કરવાથી કઈ નહીં થાય. જો આ સમજો, આગળ આપણે જોઈ જ ગયા. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. વિષયો પાછા ફરી જશે પણ અંદર પેલી રસ બુદ્ધિ રહી જશે તો વળી પાછું શું થવાનું? એ આસક્તિ થવાની જ છે. પણ એને બદલે શું કરીએ? વિષયો ગ્રહણ કરતા રહીએ. એટલે ભગવાન શું કહે છે? ઇન્દ્રિયૈહિ વિષયાંચરન. વિષયો ગ્રહણ કરે છે ઇન્દ્રિયોથી. સામાન્ય જીવન જીવી રહ્યો છે પણ મન કેવું છે? રાગ દ્વેષ વિયુક્તૈહિ. રાગ દ્વેષથી શું છે? મુક્ત થઈ ગયું. મુક્ત થઈ ગયું અર્થ એવો નથી કે એના મનમાં કોઈ રાગ દ્વેષ નથી. જા સમજ, રાગ દ્વેષ તો છે જ, પણ એ જે સ્વાભાવિક જે રાગ દ્વેષને કારણે પ્રવૃત્તિ થઈ રહી છે એ પ્રવૃત્તિ પર એ પોતે શું કરે છે? વિયુક્તૈહિ. એ પોતાનું નિયંત્રણ રાખે છે. હું એટલે વારંવાર કહું, કઈ ઈચ્છાની પૂર્તિ કરવી, કઈ ઈચ્છાની પૂર્તિ ન કરવી એનો નિર્ણય તમારે કરવાનો છે. રાગ દ્વેષે કરવાનો નથી. જા સમજ, જો રાગ દ્વેષના હાથમાં તમે રહેશો તો રાગ દ્વેષ શું કરશે? તમને આ જગતમાં ભટકાવ્યા વગર રહેશે જ. અને એટલા માટે શું કહે છે? રાગ દ્વેષ વિયુક્તૈહિ. શંકરાચાર્યજી કહે છે તત્પુરસ્સરાહ ઇન્દ્રિયાણામ પ્રવૃત્તિ સ્વાભાવિકી. રાગ દ્વેષથી પ્રવૃત્તિ કરવી એ કેવી છે? સ્વાભાવિક છે. એમાં કશું નવું નથી. અત્યારે આપણી જેટલી પ્રવૃત્તિઓ થઈ રહી છે બધી પ્રવૃત્તિઓ કોને કારણે છે? રાગ દ્વેષને કારણે. જો સમજો, પણ એ રાગ દ્વેષને કારણે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે જે સ્વાભાવિક છે. હવે શું કરવાનું છે? વિયુક્તૈહિ. એને બધાથી આપણી બુદ્ધિને આપણે શું કરીએ? પાછી ખેંચી લઈએ. સ્વાભાવિક રીતે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ પ્રવૃત્તિઓ પર આપણે નિયંત્રણ મેળવીએ અને એમાંથી આપણે પોતાને શું કરીએ? નિવૃત્તિ. નિવૃત્ત કરીએ. જા સમજ, એટલે કહું છું
ભૌતિક રીતે જો તમે ત્યાગ કરશો ને તમે માનતા હોય કે હું સુખી થઈ જઈશ, કોઈ સુખી થઈ શકે નહીં. ભૌતિક ત્યાગનો કોઈ અર્થ નથી. આ સમજજો. સંપૂર્ણ ગીતામાં ભગવાન ક્યાંય કહેતા જ નથી કે આ બધાનો તું છોડી દે. ભગવાન શું કહે છે? વિષયાંચરણ. સમજા, શબ્દ બહુ મજાનો છે. ગ્રહણ કરવાને બદલે શું કર્યું? ચરણ. આ ઇન્દ્રિયો વિષયમાં જઈ રહી છે. ચરણનો અર્થ શું થાય? એ વિષયો ગ્રહણ કરી રહી છે, સ્વાભાવિક પ્રવૃત્તિ થઈ રહી છે. પણ એ બધી પ્રવૃત્તિ પાછળ, જો આ સમજ, બધી પ્રવૃત્તિ પાછળનું બળ રાગદ્વેષ નથી. જો રાગદ્વેષ એની પાછળનું બળ હશે તો એ રાગદ્વેષ તમને શું કરવાના છે? આ સંસારમાં અટવાવશે. રાગદ્વેષ વિયુક્ત એટલે કે તમારી વિષય ગ્રહણ કરવાની જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ રાગદ્વેષના દબાણમાં આવીને કરવામાં આવી નથી. અને જો એવું હશે તો એનો અર્થ શું થયો? આ ઇન્દ્રિય કેવી છે? આત્મવશ્ય. આ ઇન્દ્રિયો કેવી છે? તમારા પોતાના વશમાં છે. એટલે કહું છું ને હંમેશા કે આંખ બતાવે એ જોવાનું નથી, તમારે જે જોવું હોય એ તમે જુઓ. કાનમાં બધા વિષયો પડે છે એટલે સાંભળવું જેવું જરૂરી નથી. તમારે જેટલું સાંભળવું હોય એટલું જ તમે સાંભળો. સામે બટાકા વાળા પડે એટલે ખાવા જેવો કોઈ નિયમ નથી. જ્યાં સમજ, સામે પેલા ગુલાબજાંબુ પડ્યા એટલે ખાવા એક નિયમ નથી. પણ આપણે તો પેલા ગુલાબજાંબુ જોયા જ નથી ને એના પર શું છે? પેલો તૂટી જ પડે. આત્મવશ્ય. ભગવાન શું કહે છે? આ ઇન્દ્રિયો, અને દમઃ કહેવાય, ઇન્દ્રિયો પર આપણે પોતાનું શું છે? નિયંત્રણ છે. કયો વિષય ગ્રહણ કરવો, કયો વિષય ગ્રહણ ન કરવો, એનું નિયંત્રણ કોના પર હોવું જોઈએ? આપણા પર. કેટલું બોલવું, ક્યારે બોલવું, શું બોલવું, શું ન બોલવું, એના પર પણ આપણું શું હોવું જોઈએ? નિયંત્રણ. બોલવાની કોઈ તમને ના નથી પાડતું, મૌન રાખવાનું કોઈ કહેતું નથી, પણ ક્યારે બોલીએ, કોની સાથે બોલીએ, કેટલું બોલીએ, કેવી રીતે બોલીએ, કેવા ભાવ સાથે બોલીએ. ક્યારેક આપણે બોલીએ તો આપણો ભાવ એવો હોય કે પેલો સામેવાળો બિચારો બીજી વાર બોલવાનું વિચારે નહીં. અને એટલે ભગવાન શું કહે છે? આત્મવશ્ય ઇન્દ્રિય. આ ઇન્દ્રિયો કેવી છે? પોતાના. આત્મા એટલે પોતાના. આત્મા એટલે સચ્ચિદાનંદ આત્મા નહીં લેવાનું. સમજ, આત્મા એટલે શું છે? પોતાના વશમાં છે. એનો અર્થ શું થાય? વિધેયાત્મા. વિધેયાત્મા એટલે શંકરાચાર્યજી કહે છે ઈચ્છાતઃ વિધેય આત્મા અંતઃકરણમ યસ્ય. વિધેયાત્મા એટલે કે તમારી ઈચ્છાથી ઇન્દ્રિય જાય છે, ઇન્દ્રિયોની પાછળ પાછળ તમે જતા નથી. આગળ આપણે શું કહ્યું? જો ઇન્દ્રિયોને આપણે નિયંત્રણમાં નહીં લઈશું, પ્રમાથીની ઇન્દ્રિયાણી હરંતિ પ્રસભમ મનઃ. જે ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી એ ઇન્દ્રિયો મનને શું કરશે? વિષયોમાં ઘસડી જશે. વિધેયાત્માનો અર્થ શું થયો? આ ઇન્દ્રિયોની પાછળ આપણે પડ્યા નથી, આપણી ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિય વિષય ગ્રહણ કરે છે. પણ આટલી બધી માથાકૂટ તમે હું કામ કરાવો? શાંતિથી રહેવા દો ને. આ બધું આમ ગ્રહણ કરવાનું, ના નહીં કરવાનું, પેલું કરવાનું, આ કેટલું માથાકૂટ કરાવો માતાજી. એને કરતા અમે શાંતિથી જ રહીએ છીએ. છોડો ને તમારી આ બધી માથાકૂટ. આ પ્રકારનું જો જીવન હશે તો એનું ફળ શું છે? પ્રસાદમ અધિગચ્છતિ. તમને પ્રસન્નતાની ઈચ્છા છે, સુખની ઈચ્છા છે. સુખ અને પ્રસન્નતા ક્યારે મળશે? આ ઇન્દ્રિયો તમારા વશમાં હશે ને તો મળશે. સામાન્ય રીતે આપણે શું માનીએ? મન ફાવે એમ સુઈ ગયા, મન ફાવે એમ ખાધું, મન ફાવે બોલ્યા કર્યું, એમાં જ અમને તો મજા આવે. એ મજા નથી, એ શું છે? દુઃખ છે. ભગવાન શું કહે છે? આ પ્રકારથી જીવન હશે તો જ તમારા જીવનમાં પ્રસન્નતા હશે. એ પ્રસન્નતા કોને કહેવાય? જા સમજ. બે પ્રકારના લોકો હોય આ જગતમાં. બે પ્રકારના લોકો હોય. જા સમજ. એક જ્યાં જાય ને ત્યાં બધા પ્રસન્ન થાય, અને એક જ્યાંથી જાય ને ત્યાં બધા પ્રસન્ન થાય. જા સમજ. આપણે કયા વિભાગમાં આવીએ ને આપણે વિચારી લેવા. આપણી હાજરીથી લોકો પ્રસન્ન થાય છે. ક્યારે થઈ શકે? આપણે સ્વયં પ્રસન્ન હોઈએ તો જ પછી બીજા આપણી હાજરીથી શું થવાના? પ્રસન્ન હોય. પણ આપણે દુઃખી હોઈએ, આપણે ફરિયાદ કરતા ફરતા હોઈએ,
જો વિચાર. તો બીજા બધા પણ શું કરવાના છે? એક બેન મને કહ્યું, મને કે કોઈ મારી સાથે બેસતું જ નથી. તો તમે આખો દિવસ ફરિયાદ જ કરતા હોય તો લોકો ફરિયાદ સાંભળી સાંભળીને કેટલી ફરિયાદ તમારી સાંભળે? આજે કમરમાં દુખ્યું ને, આજે કામવાળી નહીં આવી ને, આજે પેલો ખીજવાઈ ગયા ને, આજે પેલું બેંકમાં કામ નહીં થયું ને, આજે પૈસા. આખો દિવસ શું કરતા હોઈએ આપણે? એટલે હું કહું કે ભગવાને આ જગત બનાવ્યું, પણ ભગવાને પેલું ફરિયાદ બોક્સ જગતમાં મૂક્યું જ નથી. આ સમજો. હંમેશા કોઈ પણ કંપની હોય ને પેલું ફરિયાદ બોક્સ હોય. તો કે આ ભગવાને ફરિયાદ બોક્સ કેમ મૂક્યું નથી? કારણ કે ભગવાને ખબર છે કે બધાનું મન શું છે? ફરિયાદ બોક્સ જ છે. આખો દિવસ શું કરતો હોય? તાપ પડે તોય ફરિયાદ, ઠંડી પડે તોય ફરિયાદ, વરસાદ નહીં પડે તોય ફરિયાદ, વરસાદ પડે તોય ફરિયાદ. જા સમજ. એટલે ભગવાન કે આ બધા માણસનું મન જ શું છે? ફરિયાદ બોક્સ છે. એટલે ભગવાને ફરિયાદ બોક્સ મૂકવાની જરૂર જ નહીં પડે. આમ આપણું વ્યક્તિત્વ કેવું છે? આપણે પ્રસન્ન હોઈએ તો બધા આપણી સાથે બેસવા તૈયાર છે, પણ આપણે ફરિયાદ કરતા ફરીએ તો લોકો પણ શું કરવાનું? અને એટલે ભગવાન શું કહે છે? આમ ઇન્દ્રિયોને જે તમારા વશમાં રાખશો તો તમને શાની પ્રાપ્તિ થશે? પ્રસન્નતાની પ્રાપ્તિ થશે. મન તમારું કેવું રહેશે? પ્રસન્ન રહેશે. મનમાં કોઈ પ્રકારનો ઉચ્ચાટ નહીં હોય, નિર્મળતા છે, પ્રસન્નતા છે. હું એટલે વારંવાર બધાને કહું કે આ પ્રસન્નતાનો પણ વિચાર કરીએ ને તો આ વિષયોનો ઉપભોગ કરવો પણ આપણા માટે શું થઈ જાય? આપણે એમ માનીએ છીએ કે વિષય ગ્રહણ કરીને હું પ્રસન્ન થાવ. હકીકત શું છે? વિષય ગ્રહણ કરીએ કે ન કરીએ, મન આપણું પ્રસન્ન હોય તો વિષય ગ્રહણ કરીએ તોય મન પ્રસન્ન છે, ન ગ્રહણ કરીએ તો પણ શું છે? પ્રસન્ન જ છે. જો વિચાર. કર્મ કરીએ તોય પ્રસન્ન છે, કર્મ ન કરીએ તો પણ શું હોવું જોઈએ? પ્રસન્ન છે. કોઈ બોલે તોય પ્રસન્ન છીએ, કોઈ ન બોલે તો પણ શું છે? પ્રસન્ન છે. પ્રસાદમ અધિગચ્છતિ. અને આવું જો પ્રસન્ન મન હશે તો ભગવાન હવે પછીના શ્લોકમાં કહે છે કે એને માટે આત્મજ્ઞાન બહુ દૂર નથી. એ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ